તો રાજ્યમાં વધી રહેલા દરરોજ ડ્રગ્સના કેસ અને ખાસ કરીને 31st પાર્ટીઓમાં ડ્રગ્સના વધતા ઉપયોગને કારણે વાલીઓ ચિંતિત છે. નશાની આ લત યુવાનોના ભવિષ્યને અંધકારમય તરફ ધકેલી રહી છે. આ મામલે અમુક વાલીઓએ સાવચેતીના પગલાં લેવા પણ શરૂ કરી દીધા છે અને 31st આવતા વાલીઓએ પોતાના સંતાનો પર નજર રાખવા માટે ડિટેક્ટિવ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે. શહેરથી દૂર રહેતા વાલીઓ ખાનગી જાસૂસી રોકી તેમના સંતાનો 31સ્ટમાં ક્યાં જાય છે, શું કરે છે, તેની કોઈ ખરાબ હેબિટ છે કે કેમ, તેનું ગ્રુપ કેવું છે, તેની તમામ વિગતો ડિટેક્ટિવ પાસેથી મોટી રકમ ચૂકવી મંગાવી રહ્યા છે. વાલીઓ જે છે પોતાના છોકરાની તપાસ એટલા માટે કરાવડાવે છે કે 31સ્ટને લઈને એ ક્યાં જાય છે, કયા ફ્રેન્ડ સર્કલ જોડે જાય છે, કોઈ નશાનું સેવન કરે છે કે નથી કરતો, કે ખરેખર 31સ્ટની પાર્ટીમાં જાય છે કે નથી જતા, એ બધું તપાસ કરવા માટે વાલીઓ અમારા જોડે આવે છે અને અમારા જોડેથી બધી ડિટેલની માંગ કરે છે. વાલીઓને ચિંતા હોય છે કે કદાચ મારો છોકરો જે આ બધા ફ્રેન્ડ સર્કલ એનું કેવું છે એ તપાસ કરીએ, એના અંદર અમારો છોકરો નશો કે ડ્રગ્સ વગેરે એવું કરતો નથી ને. જોવા જઈએ તો કેસના અંદર 30% જેટલો વધારો થયો છે અને વાલીઓ પોતાના છોકરીઓ પર ઇન્વેસ્ટિગેશન કરાવડાવે છે. એના સિવાય પ્રી મેટ્રિમોનિયલ ઇન્ક્વાયરીઝના બી અત્યારે બહુ બધા કેસીસ વધ્યા છે, કેમ કે આ જે સમયગાળો હોય છે એમાં છોકરાનું કે છોકરીનું કેરેક્ટર કેવું છે, કે એનું બેડ હેબિટ્સ શું છે, બધું વેરીફાઈ કરવા માટે બહુ સારો ટાઈમ હોય છે. એટલા માટે પ્રી મેટ્રિમોનિયલ ઇન્ક્વાયરીઝના કેસ બી વધ્યા છે.